અને હોટલની બહારનો વ્યૂ જો. નજારો જોવો ખાલી આઈનો. એક પોઈન્ટ ઉપર ઉભા રહ્યા. લોકેશન જોવો તમે. ફોટા પાડવા હે. પાર્કિંગ હે. પાર્કિંગ ને કેટલા લઈ તો ખબર નહીં, પણ આ ઊંચું બહુ છે જો. ફરતી કો નજારો જો બહુ વધારે ઊંચું. અત્યારે ઉપર આપણે બેઠા હી. મેગી ગરમા ગરમ મગાવીને આમ ફરતી કોટનો વ્યૂ જોવો તમે ખાલી. પાછળનો નજારો જોવો. આ જગ્યા હે. આ દુકાન ને એવું છે. ઉપર રહી ગયા ફોટા ને ઉપાડવા અમે. લોકેશન જો તો એક નંબર જો આવી જાય. તો મિત્રો પડી ગઈ છે રાત ને આપણે હોટલ બુકિંગ કરી લીધી છે. અને આવો રૂમ છે મસ્તનો. અમે ટીવી છે, સુવિધા તો બધી છે, પંખો છે, એસીની તો જરૂર જ ન પડે. જો શિયાળો છે એટલે જયદીપભાઈ આવી ગયા અંદર અને વિડીયો ચાલુ કરી સવારથી. અહીંયા ઠંડ બહુ છે, હેઠે તો પગ નથી રખાતો. તો ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં આપણે પહોંચી ગયા સીધા આબુમાં. આ હોટલ રાખી હતી અને બધું વેર વિખેર જ પડ્યું છે અહીંયા. ટાઈમ પોઈન્ટ મળતો નથી. ઉતા 10 વાગ્યા લગીને પછી અત્યારે તૈયાર થયા. અને હોટલની બહારનો વ્યૂ જોવો કેમ છે વ્યૂ. ઘોડા ચરે છે. બાકી નારિયેલી વારિયેલી ને સવારમાં સૂરજનો નજારો ને બહુ મસ્તનો નજારો છે અહીંયા. અને હવે અમે નીકળવાના છીએ અહીંથી ગુરુદત્ત શિખર પાસે. તો મિત્રો હું છે ને ચપ્પલ પહેરીને જ આવતો રહેતો. ગાડી મારી પડી છે બહાર. અમારી ગાડીએ જઈને જાઉં છું લેવા સેન્ડલ. બહારનો વ્યૂ જો. બાકી છે મસ્ત હોટલ. બહારનો નજારો હોય ને બહુ મસ્તનો જો કેમ છે. બાકી અમે પહાડ ને એવું વધારે પડતા હે ને અહીંયા ખજૂરીના ને એના જ ઝાડ છે. અને ગાડી પડી આપણે અહીંયા પાર્કિંગમાં. અહીં મેદાન બહુ મસ્તનું હોય, મોટું બધું. અને હોટલનું નામ કંઈક છે ધ હોટલ. એમાં ગાડીએ જઈને પહેલાં સેન્ડલ કાઢી લઉં, પછી પાછા રૂમમાં જઈ. હજી 2-3 ને નાવા ધોવાનું બાકી છે. અને પછી આપણે કરશું ગાડી અહીંથી ભાડે લેવાની છે. ગાડી એક્ટિવા લઈને ભાડે પછી જવાના છે ગુરુ શિખર. તો મિત્રો અત્યારે હોટલમાં તાળું મારી દીધું. 104 નંબર છે અને ચારેય જાય છે પાછા કોટ પહેરીને બહાર. ગાડી ભાડે રાખીએ. 2 ગાડી લઈને નીકળી જાઉં અમે. 4 કોટ તો પાછળ લગાવવાના. અને હવે આ જઈએ આપણે રખડવા. સિંહનો પંજો કેમ લાગે. એક સમયે ડીએમજી કોટનો જમાનો હતો. અત્યારે અમારે જુનાગઢમાં આ વધારે હાલે. ચાલો કન્ટિન્યુ. અત્યારે મિત્રો હાલી નીકળી ગયા આપણે હોટલેથી આગળની સાઈડ. 2 અમારા છે ને આ બાજુ એક્ટિવા ભાડે લેવા ગયા છે. એ 2 એક્ટિવા લઈને આવીને પછી આપણે નીકળશું આગળની સાઈડ. અહીંયા પેટ્રોલ પંપે છે ઉપર. અને રાતે કેમ કે ને મસ્ત નજારો હતો, પણ વિડીયોમાં આવી શકે એમ નહોતું, કેમ કે રાતે બહુ મોડે ચડાવી હતી ગાડી ઉપર. એટલે કાંઈ સાઈડનો વ્યૂ અમે જોઈ ન હોય કાં. અત્યારે ગાડી લઈને બધું અમે જાશું એ બાજુ રખાડો. પહોંચી ગયા અત્યારે પેટ્રોલ પંપે. ગાડીમાં પેટ્રોલ પુરાવા 2 ગાડી લાઈનમાં ઊભી. અને પેટ્રોલ પુરાવીને પછી કન્ટિન્યુ. તો 2 ગાડી લઈને જાય છે. ઓલા બે આકે અને અમારે ટેનિસભાઈ આકે હું પાછળ વહી ગયો. આ હેલ્મેટ પહેરવું જરૂરી છે, કેમ કે રસ્તા એવા છે ને એટલે હેલ્મેટ ફરજિયાત. બાકી ફરવા માટે લોકેશન એક નંબર છે. આમે જોજે બાકી અલગ ફિલિંગ થઈ જાય.
નજારો જોવો ખાલી આઈનો. મિત્રો અત્યારે એક પોઈન્ટ ઉપર ઉભા રહ્યા. લોકેશન જોવો તમે, ફોટા પાડવા હે. આમ જોવો કેમ છે, પાછળ એક નંબર દેખાય બધું. આટલા ઊંચાઈ ઉપર રહ્યા, હેઠે છે ને બધા ગામ હે, સિટી. આટલી ઊંચાઈ ઉપર છે આ બધી. અને તળાવ એક નંબર છે. અને હવે ફોટા પાડવા ઉપર રહી ગયા છે ચારે ચારે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગુરુ શિખર. અને અહીંયા છે ને પાર્કિંગ છે. પાર્કિંગના કેટલા લઈ તો ખબર નહીં, પણ આ ઊંચું બહુ છે. જો આ ફરતી કોઈ નજારો જો બહુ વધારે ઊંચું છે. જગ્યા મજા આવે એવી, કાશ્મીર જેવું લાગે. ઠંડી એવી અને જગ્યા એવી મસ્તની છે રખડવાની. બહુ મજા આવી આજ. ચાલો ગુરુ શિખર દર્શન કરતા આવી. અત્યારે આવી ગયા આપણે અહીંની છે ને ઉપરની સાઈડમાં બજાર જેવું છે. બધું મળે મસ્ત મસ્તનું, ચિત્ર ને ફોટા ને કપડા ને સ્વેટર ને ઘણી વસ્તુ મળે અહીંયા. હવે જાય છે ઉપરની સાઈડ. આ બધું છે ને સીડીમાં જ વેચાય છે. સીડીએ જ આ રીતનું બધું વેચવાનું છે. તો મિત્રો પહોંચી ગયા ગુરુ શિખર. અને અહીંનો વ્યૂ જોવો તમે, કેટલું ઊંચાઈ ઉપર હે. અને હવે જાય દર્શન કરવા ગુરુ શિખર મંદિરના અંદર. અહીંયા વિડીયોની મને છે બાય. તો મિત્રો અંદર મસ્ત મજાના દર્શન કરતા આવ્યા. અને આમ જોવે ને તો આની ઊંચાઈ બહુ છે, ગિરનાર કરતાં ઊંચી. ગિરનારની ઊંચાઈ છે ને 1119 મીટર. અને અહીંની ઊંચાઈ 1722 મીટર છે. એટલે ગિરનાર કરતાં તો આ બહુ વધારે ઊંચું. ફરતી કોર વાદળ એવા મસ્ત ન દેખાય. અને નીચેની સાઈડ આ રીતના પાર્કિંગ છે કંઈક. બાકી અહીંયા ઉપર ઓલા બધા બેઠા છે. અને હું નીચે વિડીયો બનાવવા માટે આવ્યો. ઊંચું બહુ વધારે છે. ફરતી કોર માળા એટલી છે, જો પહાડની માળા ફરતી કોર છે આમાં. આમ એક રીતનું છે ને સ્તર હોય ને, ઓઝોન સ્તર જેવું, એવું છે ફરતી કોર. હાલો તો મળીએ આગળ. હવે અત્યારે મિત્રો અમે આવી ગયા છીએ બીજું ગુરુદત્ત મંદિર. એક ઓલું નીચે જોઈએ અને એનેથી ઉપર થોડું અહીંયા છે. અહીં ફોટોગ્રાફી કરવાની મને છે અંદર ફોટોની, પણ અહીંથી ઊંચામાં ઊંચી જગ્યા રાજસ્થાનમાં. અને અહીંથી વ્યૂ જોવો તમે, આખું સિટી દેખાય. ઓલી બાજુની સાઈડમાં છે ને હજી બધું લેક ને બધું એ બાજુ છે. ને અહીંયા આખું ગામ છે આટલી ઊંચાઈ ઉપર. અને આપણે ગિરનારમાં એ ટાઈપનું નથી ત્યાં. બાકી ફરતીકોટ દેખાય જુઓ, ફરતીકોટનો વ્યૂ જોયા જેવો હે. આ સાઈડમાં એવું જ છે. તો મિત્રો અત્યારે ઉપર આપણે બેઠા છીએ. મેગી ગરમા ગરમ મંગાવીને આમ ફરતીકોટનો વ્યૂ જોવો તમે, ખાલી પાછળનો નજારો જેવો હે. ગરમા ગરમ મેગી મંગાવી લીધી છે. ખાવાની બહુ મજા આવે અહીંયા. તો મિત્રો મેગી ખાવાની મજા આવી.
બીજી બે પાછી એમને એમ સાદી મગાવી લીધી. વ્યૂ જોતા જોતા ખાવાની મજા જ અલગ આવે હો. ભાઈને ફોન ચાલુ. બાકી મેગી ચાલો મિત્રો થમ્સ અપ. નેટ બંધ કર્યું. આ મેગી વાળું છે ને એક લોકેશન સારું મળી ગયું ને આ બધા આઈને આઈ ફોટા પાડી દીધા છે એક ને એક જગ્યાએ. હવે આ ભાઈ ચારેનો ફોટો પાડી દે તો ચાલુ રાખજો. ફોટાને વૈચાર રખાય ને. તો મિત્રો અત્યારે પાછા આવી ગયા છે આપણે ગાડીએ અને હવે નીકળે છે પાછા નીચેની સાઈડ. ઓલા બે તો વયા ગયા અને હવે અમે જાય નીચેની સાઈડ ઊભો રહેજે. મિત્રો બીજી તો કાંઈ નહીં પણ અહીંયાનો નજારો જોવાની બહુ મજા આવી. જો કેમ છે નજારો, શિમલા મનાલી જેવું લાગે. ઉપરથી પહાડ એવો, ઉપર ઝાડવા એવા અને નીચેનો નજારો એમ દેખાય એમ. અહીંયા આબુ આવો તો આ જગ્યાએ જરૂર જાજો ગુરુદત્ત શિખર હે, કેમ કે બહુ મસ્તીની જગ્યા છે અહીંયા. બે મંદિર અને ગુરુદત્ત મંદિર છે ઉપર. આ બે ફોટા પાડવા અહીં ઊભા રહી ગયા હે. હવે અમારે અહીં પાડવા છે ફોટા. અને આ તો જો ભાઈ ઊભા. બોલો ભાઈ વળી કે પરથી અને વિમાન જો જાય દીતી દેખાય ખાલી. બાકી અહીં નજારો જો ઉપર રહ્યું ને એ ગુરુદત્ત મંદિર. અહીંયા ઉપર દર્શન કરવા ગયા હતા. એક અહીંયા મંદિર છે અને એક ઉપર શિખર રહી ને અહીંયા બીજું મંદિર છે. મજા આવી બહુ. અહીંયા નજારો એમ છે હો, બતાવું તમને કેમ છે નજારો. મિત્રો અહીં રસ્તામાં એક લોકેશન આવતું હતું ને આ જગ્યા છે. અહીં દુકાન ને એવું છે. અહીં ઊભા રહી ગયા ફોટા ને ઉપાડવા અમે. લોકેશન જો તો એક નંબર. જો આ હાલ્યા છે કેમ છે. અહીં બધું જોયા જેવું જ છે. અહીંયા ગાય રખડે. આ ભાઈ ફોટો પાડવા ઉભા છે અને પાછળનો નજારો જોવો. મિત્રો અત્યારે પાછા આવી ગયા છીએ આપણે હોટલે. ઓલાને એકને હે ને ભૂખ લાગી છે તો ચા ને એવું લઈ આવ્યા. નાસ્તો કરીને પાછા જાશું. નક્કી લેકે જાશું ને એની પછી સનસેટ પોઈન્ટે. તો મિત્રો અત્યારે આવી ગયા રૂમમાં. અહીં નાસ્તો કરી લીધો. અને આ વિડીયો અહીં પૂરો થાય. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. પણ કરી દીધું. બાય બાય. બીજો વ્લોગ આવશે નક્કી તળાવ અને સનસેટ પોઈન્ટનો. તો બાય. તો હજી ન કરા કરે.